સુરતમાં નેશનલ હાઈવે પર કાર ડિવાઈડર પર ચડી ગઈ છે। કાર ચાલકને ઝૂકવું આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ। અમદાવાદથી મુંબઈ તરફ જવાના માર્ગ પર ઘટના બની। કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે। તો સુરતમાં કાર ચાલકને ઝૂકવું આવી જતા કાર ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માત સર્જાયો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। તમામના જીવ બચી ગયા છે। અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। કારમાં સવાર પરિવાર છે જે વલસાડના પારડી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। જો કે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો। તમામ લોકો સુરક્ષિત છે અને કારને હવે ત્યાંથી લઈ જવા માટે કાર્યવાહી કરવામાં આવશે। તો અકસ્માત જે સર્જાયો હતો અમદાવાદથી મુંબઈ તરફ જે લોકો જઈ રહ્યા હતા, પરિવાર એક જઈ રહ્યો હતો કાર લઈને, ત્યાં ડિવાઈડર પર આ કાર ચડી ગઈ હતી।